વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોમેન્ટ રિક્વેસ્ટ એક આવી છે કે સાહેબ યુનિટ 4 ચેપ્ટર 4 ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણીમાં સ્વાધ્યાયનો દાખલો 21 ગણીને મોકલાવો. તો સ્વાધ્યાયનો દાખલો 21 પેજ નંબર 329 આ દાખલો છે. તો મિત્રો, એ દાખલાની અંદર તમારે ભાગીદારો વચ્ચે રોકડ હપ્તે હપ્તે વહેંચણી કરવાની છે અને એ મૂડી વધારે રીતે ગણવાની છે, મહત્તમ નુકસાન રીતે કરવાની નથી. આપ જાણો છો કે બે રીતે આ દાખલો થઈ શકે છે, પણ દાખલાની અંદર સૂચના જ છે કે તમે એને મૂડી વધારે રીતે આ દાખલો કરો. બરાબર છે? તો મૂડી વધારાની પદ્ધતિ મુજબ આ દાખલો કરવાનો છે. પેજ નંબર 329. એની રકમમાં પાકું સરવૈયું આપેલું છે. નીચે 3 હપ્તા આપેલા છે. 12,000, 25,000, 36,500 એમ 3 હપ્તા આપેલા છે. અને પાકા સરવૈયાની અંદર મૂડી ખાતામાં રાજ, રવિ અને રોમ 3 ભાગીદારો છે. રાજ, રવિ અને રોમ એ 3 ભાગીદારોની મૂડી લખેલી છે 36, 16 અને 18,000. તો આ પદ્ધતિ મૂડી વધારાની પદ્ધતિ ગણતા પહેલા આપણે મૂડી પરિબળ શોધવું પડે. મૂડી પરિબળ પત્રક બનાવીને મૂડી પરિબળ શોધ્યા પછી આપણે ભાગીદારો વચ્ચે રોકડ હપ્તે હપ્તેનું પત્રક બનાવવું પડે. તો વહેંચણી પત્રક આપણે બનાવીએ એના પહેલા આપણે મૂડી પરિબળ શોધવું પડે. તો સૌથી પહેલા ભાગીદારોની મૂડી પાકા સરવૈયામાં આપેલી છે 36,000, 16,000 અને 18,000. અને એના નફાનું પ્રમાણ દાખલામાં આપેલું છે 3:2:1. તો મિત્રો, મૂડી પરિબળ કેવી રીતે શોધાય? મૂડી ભાગ્યા પ્રમાણ. આ મૂડી છે એને ભાગો 3 વડે. 36,000 ભાગ્યા 3 એટલે 3 મીના કોમન કાઢી નાખો એટલે 36, 16 ને 18 માની લો. 36 ભાગ્યા 3 એટલે 12,000. 3 મીના લગાડી દો તો 12,000 કહેવાય. 16 ભાગ્યા 2 એટલે 8 અને 18 ભાગ્યા 1 એટલે 18. તો આમ એનું મૂડી પરિબળ આવી ગયું. મિત્રો, આ મૂડી પરિબળનું ફક્ત દાખલામાં એક જ વખત ઉપયોગ થાય છે અને કોનું મૂડી પરિબળ ઓછું થાય જોવા માટે. તો આ મૂડી પરિબળમાં 8 એટલે રવિની મૂડી ઓછી છે. તો જેની મૂડી ઓછી હોય એના આધારે આપણે મૂડી પરિબળ શોધવાનું હોય. તો રવિની મૂડી 16,000 છે. તો મિત્રો, એના એક ભાગે કરી નાખો. અહીંયા જેના એનો ભાગ હોય ને, નફા નુકસાનનું પ્રમાણ જે આપેલું હોય એને એક ભાગે કરી નાખો. મીન્સ કે આના 2 ભાગ છે તો એને 2 વડે ભાગીને એટલે 1 ભાગે 8,000 આવે. જેની મૂડી ઓછી હોય એ મૂડીને 1 ભાગે કરો. એ મૂડીને શું કરવાનું? 1 ભાગે. 1 ભાગે એટલે કે 2 ભાગ છે તો 1 ભાગે 8,000 આવે. 1 ભાગે મૂડી થયા પછી તમે એના નફા નુકસાનના પ્રમાણવાળી બધાને ગુણતા હો. 8 તેરી 24,000, 8 દુ 16,000 અને 8 એકુ 8,000. સમજાય ગયું મિત્રો? આ ખરેખર મૂડી આપણે બીજી વખત લખી. અહીંયા લખી નાખવાની પહેલા આ રીતે મૂડી. સમજાઈ ગયું ને? ફરીથી બોલવું. આ મૂડી દાખલામાં આપેલી છે, આ પ્રમાણ દાખલામાં આપેલું છે. મૂડી પરિબળ કેવી રીતે શોધ્યું? મૂડી ભાગ્યા પ્રમાણ. 36 ભાગ્યા 3 12, 16 ભાગ્યા 2 8, 18 ભાગ્યા 1 18. પછી ખરેખર મૂડી વળી પાછી ફરીથી લખી નાખી જે હતી તે 36,000, 16,000, 18,000. હવે માઇનસ પ્રમાણસર મૂડી કરવાની. પ્રમાણસર મૂડી કેવી રીતે લખાય? હંમેશા ઓછી મૂડી હોય એનો આધાર લેવાનો. તો ઓછી મૂડીનો આધાર કેવી રીતે ખબર પડી? આપણે મૂડી પરિબળ ઉપરથી 8 બધાથી ઓછો છે એટલે મૂડી રવિની મૂડી ઓછી છે. તો રવિની મૂડીની આધારે આપણે આ પ્રમાણસર મૂડી શોધશું. તો રવિની મૂડી 1 ભાગે કરતાં 2 ભાગે 8, 16,000 તો 1 ભાગે 8,000 આવશે. એને 1 ભાગે કરી નાખીને 1 ભાગે 8,000 કર્યા પછી નફા નુકસાન પ્રમાણે ગુણી અને ખરેખર મૂડી નીચે લખી નાખો. 8 તેરી 24,000, 8 દુ 16,000, 8 એકુ 8,000. માઇનસ કરો. 36 માંથી 24 જાય 12, 16 માંથી 16 જાય કાંઈ નહીં મીંડું, 18 માંથી 8 જાય 10,000. મિત્રો, આ 12,000 અને 10,000 એ મૂડી વધારો કહેવાય. અને ખરેખર આપણે એ ચૂકવાનો છે. 22,000 આપણે ચૂકવવા પડશે ને પછી જે વધે તો નફા નુકસાન પ્રમાણની અંદર થશે. પહેલાં તો દેવાદારો ચૂકવી પછી ચૂકવાશે. તો મૂડી વધારો 12,000 10,000 આવ્યો.
હજી છેલ્લે સુધી એક મૂડી વધારો કરી લે, એક ભાગીદાર રહે ત્યાં સુધી, બરાબર છે. હવે આ બેમાં મૂડી તમે ઓછી જોઈ લો, કોની મૂડી ઓછી છે, બરાબર ને. મૂડી એટલે આ મૂડી વધારા પ્રમાણે 12 ને 18, 12 ને 18 કોની મૂડી ઓછી છે? તો 12,000 ઓછી કહેવાય. 12,000 ઓછી કહેવાય તો 12,000 ને 3 ભાગ વડે કરો, એક ભાગ કરી નાખવાનો, બરાબર. આ મૂડી છે 12,000, એના ભાગ કેટલા છે? 3. એક ભાગે 4,000 આવે. કેટલા આવે? 4,000. એક ભાગે આવે પછી મૂડી પ્રમાણે ગુણી નાખો. 4 તેરી 12 અને 4 એકુ 4. સમજાઈ ગયું મૂડી પ્રમાણ મિત્રો? જો 12,000 ને 10,000 માં એનું મૂડી પ્રમાણ, મૂડી પરિબળ જોઈ લો તો આનું 12 છે ને આનું 18 છે. કોનું મૂડી પરિબળ ઓછું છે? રાજનું. તો રાજની મૂડીના આધારે થશે. આ પ્રમાણસર મૂડી જેમ રવિના મૂડીના આધારે થઈ હતી, અહીંયા રાજની મૂડીના આધારે થશે. તો રાજની મૂડી હવે 12,000 લેખાશે, આ નહીં લેખાય. 12,000 ને 3 ભાગ છે તો એક ભાગે 4,000 થાય. 4 તેરી 12. તો હવે એના પ્રમાણે ગુણી નાખો. 4 તેરી 12,000 ને 4 એકુ 4,000. 12,000 માંથી 12,000 નીલ, 10 માંથી 4 ગયા તો 6. તો મિત્રો જ્યારે આપણે લેણદારો લોન કે બધું ચૂકવીને છેલ્લે જ્યારે ચૂકવવાનો ભાગીદારે ચૂકવવાની આવે ત્યારે પહેલા 6,000 આપણે રોમને ચૂકવવા પડે. પછી વધે તો 4,000 ને 12,000. ટોટલ આપણે 12 ને 10 22,000 ચૂકવવાના છે. ધ્યાનમાં રાખજો. આ બે મૂડી વધારા કહેવાય, એ ધ્યાનમાં રાખો. આપણે પહેલા ચૂકવી જશું 6,000. પહેલા ચૂકવી જશું 6,000, પછી 4 ને 12 ચૂકવાના રહેશે. તો કેવી રીતે ચૂકવાય છે એ આપણે જોઈએ. તો ચલો મિત્રો, ભાગીદારો વચ્ચે રોકડ હપ્તે રોકડની વહેંચણી કરીએ. તો સૌથી પહેલા પાકસર મુજબ બાકી લેણદારો 20,000 બોલે છે. 5,000 ના રવિની લોન છે, 36,000, 16,000 અને 18,000 એ લોકોની મૂડી છે. તો પાસબુક મુજબ જો પાકા સર્વેની અંદર રોકડ આપેલી તો રોકડ પહેલી લઈ લેવાની, પછી એ રોકડને પ્રથમ હપ્તાની અંદર ઉમેરી નાખવાની. તમે જાણો છો પાસબુક મુજબ રોકડ 5500 અને પ્રથમ હપ્તો 12,000, તો 17,500 થયા. નીચે મિત્રો લખ્યું છે કે વિસર્જન ખર્ચ માટે 2500 ની રકમ અનામત રાખવાની છે. જો વિસર્જન ખર્ચ હોય કે વચ્ચે લેણી ઉડી વટાવવાની હોય તો પહેલી અનામત એની રાખી નાખવાની. પહેલા શરૂઆતમાં જ એની અનામત બાદ કરી દેવાની, એ બરાબર તમને ખ્યાલ છે. એ વિસર્જન ખર્ચ માટે અનામત 2500 બાદ કરી પછી આપણે દેવાવાળાને ચૂકવાનું. તો 2500 બાદ કરશું એટલે 15,000 રહેશે. મિત્રો લેણદારો 20,000 માંગે છે તો પહેલા લેણદારોને આપવું પડે, તો એ લેણદારોને 15,000 આપણે આપી દઈએ, બાકી નહીં. તો અહીંયા 15,000 ગયા, 15,000, બાકી કાંઈ વધ્યું નહીં. હવે આપણે કેટલી બાકી વધી? એ 20 માંથી 15 ગયા તો 5. આ 5 એમને રહ્યા, બાકી બધી એમને બાકી રહી, કોઈને કાંઈ ચૂકવાનું નથી. હવે મિત્રો બીજો હપ્તો આવ્યો 25,000 નો. તો 25,000 માં પહેલા આને 5 ને પછી આને 5 ચૂકવવા પડે, રવિની લોન ને ભાગીદારની, બરાબર છે. તો આ 2 ને 5 5,000 ચૂકવી દઈએ. તો 25 માંથી 2 ને 5 5,000 ગયા એટલે બાકી વધ્યા 10,000, બાકી વધ્યા 15,000, બરાબર છે. એને ચૂકવ્યા પછી 15,000 વધે તો પછી હવે આનો વારો હોય, કારણ કે લેણદારો પૂરા થઈ ગયા. જો આ 5,000 ચૂકવાઈ ગયા, આ પણ 5,000 ચૂકવાય, લેણદારો નીલ થઈ ગયા. હવે પછી ભાગીદારોની શરૂઆત થશે. તો સૌથી પહેલા ભાગીદારો ચૂકવ્યા પ્રમાણે રોમને પહેલું અપાય, કારણ કે મૂડી વધારો રોમનો છે. તો રોમને પણ 6,000 આપી દીધું. રોમને પણ 6,000 આપી દીધા આપણે, બરાબર. 5,000 ને 5,000 ભાગીદારોને ચૂકવી દીધા અને રોમને આપણે કેટલા આપશું? 6,000. તો ટોટલ 5 ને 5 10 ને 16,000 ગયા, બાકી વધ્યા 9,000. તો 16,000 6,000 ભાગીદારને ચૂકવાઈ ગયા રોમને. જો મિત્રો દેવા પૂરા થયા પછી જ ભાગીદારો શરૂ થાય, અને ભાગીદારો શરૂ થાય એટલે મૂડી વધારો હોય એને જ અપાય, બાકી કોઈને અપાતા નથી. અહીંયા મૂડી વધારો 6,000 છે તો 6,000 પહેલા એને આપી દીધા એટલે આનું નીલ થઈ જશે, આનું નીલ થઈ જશે. અહીંયા 36 રહેશે, અહીંયા 16 છે, અહીંયા 18 માંથી 6 ચૂકવાઈ ગયા એટલે બાકી 12 રહેશે. હવે મિત્રો 9,000 વધ્યા. તો 9,000 ને એની મૂડીના પ્રમાણમાં, કોની મૂડીના પ્રમાણમાં? જો ચૂકવાના આ બે ને છે, રાજ ને રોમ ને, બરાબર ને. કારણ કે આ 16,000 તો નીલ થઈ ગયા છે એટલે એને ચૂકવાની કોઈ સવાલ જ નથી આવતો, એની મૂડી વહેલી ખતમ થઈ ગઈ. એટલે રાજ અને રોમની મૂડીનું પ્રમાણ તમે જુઓ તો 12 36 એટલે 3:1 થાય. તો 3:1 ના પ્રમાણમાં આ 9,000 રૂપિયા. ધ્યાન રાખજો મિત્રો, જ્યાં સુધી આ મૂડી વધારો ચૂકવાનો છે ત્યાં સુધીની મૂડી પ્રમાણ ચૂકવામાં આવશે. મૂડી પ્રમાણ પૂરું થઈ ગયા પછી જે રકમ વધે એ નફા નુકસાન પ્રમાણમાં ચૂકવાય.
તો આની જે મૂડી આ લેવાની મૂડી કઈ આટલી બધી ઉપરવાળી નહીં. તો અહીંયા મૂડી જે રાજ અને રોમની મૂડી છે 36 ને 12 તેરી 36 એનું પ્રમાણ 3:1 થાય. તો 9000 ને 3:1 ના પ્રમાણ વેચો તો મિત્રો 6750 ને 2250 એને ભાગ આવે. કેટલા આવશે? 6750 ને 2250 9000. કારણ કે આપણે મિત્રો ચૂકવવાના છે ટોટલ 12 ને 10 22,000. જો મૂડી વધારો 2 નો છે 12 ને 10 22,000 એ ધ્યાનમાં રાખજો. આના ચૂકવાઈ ગયા 6 એટલે હજી 4 આના બાકી છે ને 12 આના બાકી છે એટલે ઓટોમેટિકલી ચૂકવાઈ જશે. તમે ચિંતા ન કરો. આપણે તો જેટલા પૈસા વધે એ પહેલાં આ લોકોને ચૂકવી દેવાના. તો 9000 રૂપિયા આપણે ચૂકવી દીધા 6750 ને 2250 એટલે 9000 ચૂકવાઈ ગયા. હવે કેટલા રહ્યા? 36 માંથી 6750 ગયા 29250. આ 16 mm રહેશે. 12000 માંથી 2250 ગયા 9750. તો મિત્રો આપણે 6000 અને 9000 15000 ચૂકવી દીધા. કેટલા ચૂકવી દીધા? 15000. મિત્રો હજી આપણે ટોટલ 12 ને 10 22,000 નો વધારો છે. ધ્યાન રાખજો. આ 6000 ચૂકવ્યા પછી આ 4 ને 12 લેવાના હોય છે. એમ કરો તો ચાલે. 6 4 10 ને 12 22. આના ચૂક્યા પછી આ 2 નો વારો આવે. 2 સ્ટેપ સુધી છેલ્લેથી લેવાના હોય છે. આ ચૂકવાઈ ગયા. હવે આ 2 નો વારો આવે. સમજી લો તમે. બરાબર. ટોટલ ચૂકવાના 6000 ચૂકવાઈ ગયા. હવે 4 ને 12 ને 4 16 બરાબર. એમાંથી 9 ચૂકવાઈ ગયા. કેટલા ચૂકવાઈ ગયા? 9 ચૂકવાઈ ગયા. જો 6 અહીંયા ચૂકવાના બરાબર છે. 9 અહીંયા ચૂકવાના. બાકી વધ્યા 7. બાકી કેટલા વધ્યા? 7. આપણે 6000 4000 ને 12000 ચૂકવાના છે. 6 4 10 ને 12 22,000 ચૂકવાના છે. મિત્રો યાદ રાખજો. 6000 ચૂકવાઈ ગયા બરાબર છે. બાકીના 12 ને 4 16 માંથી 9 પણ ચૂકવાઈ ગયા. આપી દે. બાકી વધ્યા 7 બરાબર છે. એ 7 આપણે ત્રીજા હપ્તામાંથી ચૂકવીએ તો ત્રીજો હપ્તો 36,500 નો છે. અને મિત્રો એની અંદર લખ્યું છે કે ખરેખર વિસર્જન ખર્ચ 2000 થયો. આપણે અનામત રાખી હતી 2500 ની. તો એ હંમેશા જ્યારે પણ અનામતનો વધારો હોય છેલ્લા હપ્તામાં ઉમેરી દેવાનો નિયમ છે. તમે જાણો છો. તો છેલ્લો હપ્તો 36,500 માં વિસર્જન ખર્ચમાં વધારો થયો 500 ઉમેરી દો એટલે 37,000 થઈ ગયા. હજી આપણે 7,000 ચૂકવવાના છે. તો એનું મૂડીનું પ્રમાણ આ આવશે 29,250 6750. એ પણ 1:3 જ થશે બરાબર. 1:3 છે. તમે એક આને 3 વડે ગુણશો એટલે 29,250 આવશે. એટલે આનું મૂડીનું પ્રમાણ 1:3 છે. એટલે 3:1 ની અંદર આપણે વળી પાછા 7,000 વેચીએ તો 5250 ને 1750 આવશે. કેટલા આવશે? 5250 ને 1750 મિત્રો આવશે. 7,000 વેચ્યું. તમને એમ થાય કે 7,000 શું કામ? તો 7,000 બાકી હતા એટલા માટે તમને સમજાવી દઉં. ટોટલ આપણે 22 ચૂકવવાના છે. 6 4 10 ને 12 22. સમજાઈ ગયું? અહીંયાથી તમને ખબર પડી જાય કે 12 ને 10 22 નો વધારો છે. અહીંયાથી લો તો 22 આવે. 6 4 10 ને 12 22. 22,000 ચૂકવવાના છે. તો 22,000 માંથી તમે જુઓ 6 9 15 અને 7 22. 15 ચૂકવી ગયા એટલે 7 ચૂકવાના બાકી હતા. એ છે ને એની મૂડીના પ્રમાણમાં. એટલે આ મૂડી લેવાની 1:3. અહીંયા જેમ કેમ આપણે 1:3 અહીંયા પણ 1:3 જ આવે. 12 તરીકે અહીંયા પણ 1:3 જ આવે છે. તો 1:3 ની અંદર વેચીએ તો આ 7,000 ને 1:3 માં વેચ્યા તો 5250 1750 આવ્યા. કરો બાદ 29,250 માંથી 5 224,000. આ 16 એમનેમાં. આમાંથી 1700 બાદ કરો એટલે 18,000 રહ્યા. હવે મિત્રો 7,000 બાદ કર્યા પછી 30,000 રહ્યા. હવે તમારે શું કરવાનું છે કે આ બધા મૂડી વધારા ચૂકવાઈ ગયા. તો હવે જે બાકી રકમ વધે ને દરેક ભાગીદારને એના નફા નુકસાન પ્રમાણમાં વેચવાની થાય. અત્યાર સુધીમાં આપણે ભાગીદારોની મૂડીની પ્રમાણ વચ્ચે એ લોકોનો વધારો વેચતા હતા. કારણ વધારો મૂડીના પ્રમાણમાં વેચાય. હવે તો મૂડીના પ્રમાણમાં ભાગીદારનો વધારો વેચાઈ ગયો 22,000 નો. તો હવે જે આપણે વેચવાના છે 30,000 એ મૂડીના પ્રમાણમાં નહીં વેચીએ. એ વેચશું આપણે નફા નુકસાન પ્રમાણમાં. 3:1 કરી નાખીએ. 3 6 3 5 6 નીચે 6 આવે એટલે બધાને ભાગે 3,000 આવે. 1 ભાગે 3 તેરી 9,000 3 6,000 અને 3 1 3,000. 1 ભાગે 3,000 આવે. તમે પ્રમાણ તમને વેચતા આવડે છે. 30,000 ને 3:2 ના પ્રમાણ વેચી નાખો તો 9,000 સોરી 3:2 ના વેચો એટલે 15,000 10,000 ને 5,000. 1 ભાગે 5,000 આવશે બરાબર. 3 ને 2 5 ને 6 એટલે 3 6 50 30 એટલે 5 તેરી 15 5 2 10 અને 5 1 5. તો આ 30,000 ને અહીંયા વેચ્યા 15,000 10,000 ને 5,000. હવે બાદ બાકી કરો. 24 માંથી 15 ગયા 9 16 માંથી 10 ગયા 6 8 માંથી 5 ગયા 3. તો
તો આ એની મૂડી તૂટે. હવે કોઈ વસ્તુ વધી નથી, પૈસા આવી ગયા અને બધું થઈ ગયું, તો આટલા રૂપિયા એના તૂટ્યા એટલે એને મૂડી તૂટ કહેવાય. હજી આ લોકોને આટલા રૂપિયા ધંધામાંથી લેવાના થાય, પણ હવે તો આગળીઓ ખલાસ ને મામો ખલાસ, મિલકતે વેચાઈ ગઈ, સ્ટોકે વેચાઈ ગયો, દેવાદરો આવી ગયા, રોકડ જતી રહી, હપ્તા આવી ગયા, કાંઈ પણ વધ્યું નથી. તો હવે એ લોકોને ખોટ ભોગવવી પડે એટલે મૂડી તૂટ કહેવાય. આટલા રૂપિયા એને મૂડીમાંથી તૂટ્યા અને એટલો જ જવાબ તમારા દાખલામાં આવે છે. તો મિત્રો આ પ્રમાણે તમને દાખલો થાય. આની અંદર કાંઈ સમજણ ન પડી ગયો તો ફરીથી કોમેન્ટ કરજો, હું તમને ફરીથી સમજાવીશ. અને બીજા હજી પણ કોઈ પણ પ્રકારના કોઈ પણ એકાઉન્ટના આંકડાશાસ્ત્રના ગમે એના દાખલાઓ હોય તમે કોમેન્ટ કરીને મને મોકલશો તો હું આ પ્રમાણે વિડીયો બનાવી તમને જરૂરથી મોકલાવીશ. તો મારો વિડીયો તમે જરૂરથી તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરજો, ફોરવર્ડ કરજો અને એમને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. 600 આજે થઈ ગયા પૂરા. ખૂબ ખૂબ તમારો બધાનો આભાર. 600 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. 1000 તો કરી જ નાખજો એકાદ 2 મહિનામાં. એટલે હું તમને વિનંતી કરું છું. જય દ્વારિકાધીશ, જય સિયારામ.